જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે અત્યારે હવે ઉનાળામાં એવું છે કે કઠોળ જ ખાવું પડે. શાકભાજી બહુ બધાને ભાવતા નથી હોતા ને બહુ સારા પણ મળતા નથી હોતા. તો એના માટે આપણે આજે કઠોળની જગ્યાએ આજે પલ્સીસ લઈશું, મતલબ કે દાળ લઈશું બધી, અને બધી દાળ ભેગી કરીને આપણે એવી સરસ રીતે બનાવીશું કે બધાને સાંજે જમવામાં, ડિનરમાં અથવા તો લંચમાં પણ રોટલી ગરમ ગરમ અને દાળ ખાવાની ખૂબ જ મજા આવશે. તો ચાલો સ્ટાર્ટ કરીએ દાળ બનાવવાનું. તો મિત્રો આજે આપણે બનાવીશું દાળ. તો ફ્રેન્ડ્સ, આજે આપણે એકદમ હેલ્ધી દાળ બનાવીશું કે જેમાં આપણને બધા બહુ મલ્ટીગ્રેન મળી રહે અને આપણી હેલ્થ માટે પણ ખૂબ જ સારી રહે. તો એની માટે મેં અહીંયા લીધી છે, અડધો કપ છે મગની દાળ છે, 1/4 કપ ચણાની દાળ છે, સાથે હાફ કપ તુવેરની દાળ છે અને 1/4 કપ અડદની દાળ છે. તમારી પાસે જો મસૂરની દાળ હોય તો તમે મસૂરની દાળ પણ અંદર એડ કરી શકો છો. આ બધી દાળ આપણે પલાળી અને પછી એને બાફી લેવાની છે. એની સાથે ટામેટાં લીધા છે 2 મેં મોટા, અને 2 મોટી ડુંગળી લીધી છે જેને પણ મેં બારીક ચોપ કરી લીધેલી છે, અને અહીંયા 8 થી 10 કળી લસણની અને 1 ઇંચ આદુનો ટુકડો જેને મેં એકદમ ક્રશ કરી લીધેલું છે. તો ચાલો હવે આપણે દાળ બનાવવાની શરૂઆત કરીએ. હવે અહીંયા આપણે એક પેન લીધું છે, પેન આપણું ગરમ થઈ ગયું છે, એમાં આપણે તેલ એડ કરીશું. અહીંયા આપણે તેલ અને ઘી બંને એડ કરીશું, કારણ કે ઘીના લીધે દાળની મીઠાશ બહુ જ સરસ આવે છે. આપણે 1 ચમચી જેટલું ઘી એડ કરીએ છીએ કે જેથી કરીને દાળમાં મીઠાશ બહુ સરસ લાગશે. આપણું તેલ ગરમ થઈ ગયું છે, આપણે એમાં જીરું એડ કરીશું. આપણું જીરું શેકાઈ જાય એટલે આપણે એમાં જે આદુ ને લસણની પેસ્ટ રેડી કરી છે એ એડ કરીશું અને એને બરાબર સાંતળી લઈશું. આપણે એને આ રીતે પ્રોપરલી સાંતળી લેવાની છે. આપણું લસણને સાંતળીને રેડી છે. તો હવે આ સ્ટેજ પર આપણે ડુંગળી જે ચોપ કરી લીધી તે એડ કરીશું અંદર. હવે ડુંગળી આપણી જ્યાં સુધી સોફ્ટ થાય પ્રોપર ત્યાં સુધી આપણે એને થવા દેવાની છે. ડુંગળી સોફ્ટ થાય ત્યારબાદ આપણે એમાં ટામેટાં એડ કરીશું. તમે જોઈ શકો છો કે આપણી ડુંગળી પણ સોફ્ટ થઈ ગઈ છે. હવે આ સ્ટેજ ઉપર આપણે ટામેટાં એડ કરીશું. એને પણ એકદમ ઓગળી જાય ત્યાં સુધી ચડવા દેવાના છે. તો એને પણ આપણે થોડી વાર સાંતળવા દઈશું. અહીંયા આપણે ટામેટાના ભાગનું થોડું મીઠું એડ કરીશું કે જેથી ટામેટાં એકદમ સરસ રીતે ઓગળી જાય. આપણે ટામેટાં સરસ સાંતળીને તૈયાર છે. હવે આપણે આ સ્ટેજ પર લીમડાના થોડાક પાન અંદર એડ કરીશું અને બીજા મસાલા કરી લઈએ. હવે આપણે અહીંયા કાશ્મીરી લાલ મરચું નાખીશું કલર માટેનું, થોડુંક વધારે નાખીશું કારણ કે આનાથી કલર જ આવે છે, તીખાશ એની બહુ જ ઓછી હોય છે. હવે આપણે એમાં હળદર એડ કરીશું. ત્યારબાદ એમાં આપણે ધાણા જીરું એડ કરીશું અને મસાલાને થોડું હલાવી દઈશું આપણે કે જેથી કરીને મસાલા એકદમ સરસ સંતળાઈ જાય. હવે મસાલા સંતળાય એટલે એમાં એની માટે આપણે થોડુંક પાણી અંદર એડ કરીશું. અહીંયા આપણે લગભગ અડધો કપ જેટલું પાણી એડ કરીશું કે જેથી કરીને મસાલા બળી ના જાય અને એનો ટેસ્ટ એકદમ એન્હાન્સ થઈને સ્મેલ અને ટેસ્ટ બંને બહાર આવે એ માટે. હવે આને થોડીક વાર આપણે ઉકળવા દઈશું. તમે જોઈ શકો છો આપણા મસાલા પૂરેપૂરા સતળાઈને તૈયાર છે કારણ કે આપણું તેલ સાઈડ પરથી છૂટું પડવા માંડ્યું છે. હવે આપણે આમાં કિચન કિંગ મસાલો 1/2 ટીસ્પૂન એડ કરીશું અને એને પણ થોડીક વાર શેકાવા દઈશું. હવે આપણે જે દાળ બાફીને તૈયાર કરી રાખી હતી તે આમાં એડ કરીશું. બધી દાળને બાફી લીધેલી છે એ બધી દાળ એડ કરી દઈએ છીએ આપણે અને એને પ્રોપર હલાવી અને લગભગ 200 ml જેટલું પાણી એડ કરીશું અંદર. હવે આપણે 200 ml જેટલું પાણી એડ કરી દઈશું આમાં અને દાળને હલાવીને મિક્સ કરી લઈએ. આપણે હજુ આપણે મીઠું અંદર એડ નથી કર્યું. હવે આપણે હલાવીને પ્રોપર મિક્સ કરી લઈશું, ત્યારબાદ મીઠું એડ કરીએ છીએ એમાં. હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. એક વાતનું ધ્યાન રાખવાનું છે કે આપણે આગળ ટામેટા માટે મીઠું એડ કરેલું છે એટલે અહીંયા સાચવીને મીઠું એડ કરવાનું છે. અને હવે એને હલાવી અને થોડીક વાર ઉકળવા દઈશું. તો મિત્રો જોઈ શકો છો આપણી દાળ સરસ રીતે થઈ રહી છે. અહીંયા મેં થોડી છોડાવાળી મગની દાળ મારી પાસે હતી તો મેં એ પણ એડ કરી છે. પીળી મગની દાળની સાથે સાથે મેં થોડી છોડાવાળી મગની દાળ પણ અંદર એડ કરેલી છે. હવે આને આપણે શાંતિથી ઉકળવા દઈશું.
તો મિત્રો આપણી દાળ સરસ ઉકળીને રેડી છે, સ્વાદમાં ખૂબ જ સરસ છે. હવે આ સ્ટેજ ઉપર આપણે એમાં કસૂરી મેથી એડ કરીશું આટલી, અને એને આ રીતે ક્રશ કરીને નાખીશું. આ કસૂરી મેથી પણ ઘરે બનાવેલી છે, હોમમેડ છે, જે થોડીક સરસ આગળ પડતી, એમાં બધી ફ્લેવર ફ્રેગ્રન્સ બધું આગળ પડતું હોય છે, એટલે આપણે ઓછી નાખીશું. આમાં બજારની હોય તો એમાં થોડુંક ટેસ્ટને બધું લાઇટ હોય છે, જ્યારે આ થોડી ટેસ્ટમાં સ્ટ્રોંગ હોય છે, એટલે આપણે અહીંયા ઓછી જ નાખીશું કસૂરી મેથી. ગરમા ગરમ દાળની સાથે આપણે ગરમા ગરમ રોટલી પણ બનાવી દઈએ. એકદમ સરસ ફૂલેલી રોટલી અને દાળ ગરમા ગરમ, ખૂબ જ મજા આવશે જમવાની. તો ચાલો જમવા મિત્રો. તો મિત્રો ગરમા ગરમ ઘીની તળતી રોટલી અને સાથે સાથે દાળ, ખૂબ જ મજા આવશે જમવામાં. તો ચાલો મિત્રો જમવા માટે